વાલા વડીલો, જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. અને હું પણ એકદમ ફિટ છું તમારા આશીર્વાદથી. તો બ્લોગ સ્ટાર્ટ થાય છે 12:30 વાગે અને સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. અને હું આવી છું કિચનમાં રસોઈ કરવા. જો કે અડધી તો થઈ ગઈ છે, દાળ ચડી ગઈ છે, બટેટા બફાઈ ગયા છે, કોરું બટેટાનું શાક થયું છે અને ભાત હવે મૂકવા છે, ચોખા ચડવા મૂકવા છે. તો બસ અડધી થઈ ગઈ છે અને અડધી બાકી છે. તો ફટાફટ મારી રસોઈ કરી લો. અને હવે ઠંડી ઓછી છે એટલે જબરા ટોપી તો પહેરી તો રાખજો, સવારમાં બહુ ઠંડી હોય છે. અમે પપ્પા આવી ગયા છે, શું લેવા ગયા હતા? હા, છાશ લેવા ગયા હતા. કારણ કે સાંજે મારી વસ્તુ બધી જ કોમન છે, તમે જોઈ હશે. પછી હું તમને સાંજે બતાવીશ. તો અમે પપ્પા આવી ગયા. ચાલો 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 ચાલો. તો ગમા ગમ નાના એવા તો મોટી નાની અને બાવા જાજા એવું છે. તો ફ્રેન્ડ્સ હવે હું ફટાફટ રસોઈ કરી લઉં, પછી મળીએ આપણે. ફ્રેન્ડ્સ, મારથી એક ઓલું કાંડ થઈ ગયું છે. મોંઘી મારી વસ્તુ આજે મારથી જ મારા 100 મણના વજન નાની જાન ઉપર ઠલવાઈ ગયો એટલે બિચારે તૂટી ગયા. મારો ખ્યાલ ન રહ્યો ને આની ઉપર બેસાઈ ગયું બિચારા ઉપર. અને મને તો તમને ખબર છે કે આંખમાં પ્રોબ્લેમ છે, પવન કે કંઈ થાય ધૂળ ઉડે એટલે રસી થઈ જાય. હવે લેવા પડશે મારે, ચશ્મા વગર તો નહીં હાલે. પણ મને વિશ્વાસ નથી આવતો કે મારો આટલો તો વજન વધી ગયો કે મારા ભપનારાના બેસવાથી આ બિચારા ચશ્માય તૂટી ગયા. તો કવડું મોટું મારે નુકસાન થઈ ગયું. અને આ તો મોટી જ વસ્તુ કહેવાય ને, આંખથી વધારે બીજું શું હોય જે આપણી આંખનું રક્ષણ કરે એ મૂલ્યવાન જ હોય. તો એ લેવા પડશે ગાઈસ. તો અહીંયા મેં 3 પાવડા તેલ મૂકી દીધું છે. અહીંયા બટેટા સુધારાઈ ગયા છે, આ મસાલી છે, કોથમીર સુધારાઈ ગઈ છે, ટમેટા સુધારાઈ ગયા છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ મસ્ત મજાની થઈ ગઈ છે. તો હવે હું ફટાફટ તેલ આવી જાય એટલે મારું શાક વઘાર લઉં. તો મસ્ત મજાનું મારું કોરું બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે દાળનો વઘાર કરી લો અને રોટલીનો લોટ બાંધી દઉં. મસ્ત છે, ભાતમાંથી ધુવાડા નીકળે છે હજી ફ્રેન્ડ્સ. સમોસા છે, ગરમ મસ્ત ભાત છે, દાળ છે ઉમેશ આપવાની લીંબુ વગરની દાળ. ભાત ગરમ છે ફ્રેન્ડ્સ, મસ્ત મજાના ગરમ ભાત છે, દાળ, મસ્ત કોરું બટેટાનું શાક, સમોસા, અહીંયા મૂળા પણ છે, રોટલી અને ઠંડી છાશ. ચાલો જમવા બધા. આ ઉમેશ આપવા રોજ એનો ખજાનો લઈને બેસી જાય. અમને તો કે તમારા ખજાનામાં છે એવું. પટારો ખોલીને બેસી જા. તમે ખજાનામાં છે એવું કેટલું હોના ચાંદી પૈસા અમને જ બતાવો, કોઈ બતાવ્યું નથી. આ તમે ભંડાર ખોલીને બેસી જાવ છો હે ઉમેશ પપ્પા? રોજ આ તમે તમારી તિજોરીમાંથી કાઢીને ભંડાર ખોલીને બે છે. હું બતા કરી દવા નીકળી, કાગળિયા નીકળે. આ ડબલીમાં શું છે? હોના ચાંદી કેપ્સ્યુલ છે. ચા પી લીધી તમે? 4:30 થયા, હવે તો પીએ જ લે ને. હવે તો શું કાઢો છે એવું છે ભાઈ? ભંડાર ખોઈલો, ખજાનો ખોઈલો. ઉમેશ પપ્પા રોજ ખોલીને બેસી જાય. લે આમાં ઉમેશના પપ્પાના પટારામાંથી તો ભાઈ ઘણું બધું નીકળ્યું. આ બાટલીઓ હજી કાઢે જ છે, ઘણું નીકળ્યું આ ખજાનામાંથી. તો આ તો આખો ખજાનો ઠલવી જ નાખ્યો, પટારો ઠલવી જ નાખ્યો. આવું બધું હું રાખો છો એમાં? આટલી બધી દવાઓ ગાઈસ. તો સવારે બપોરે મેં તમને કીધું ને કે બધે ભાતનું મારે બનાવવું છે. તો ભાતના ભજીયા કરવા છે. અહીંયા કાંદાનો મસાલો થઈ ગયો છે, એમાં આદુ મરચાં લસણ અને જીરું રાઈ આખા ધાણા હળદર મીઠું મરચું ગરમ મસાલો અને એ બધું નાખીને મસાલો તૈયાર કરી નાખ્યો છે. અહીંયા કોથમીર સુધારાઈ ગઈ છે, આ બાજુ લીંબુ તૈયાર છે, અહીંયા આથેલા ભાત છે એટલે કે બપોરે વધ્યા હતા એમાં છાશ નાખીને પલાળી હતા. અહીંયા ચણાનો લોટ છે. હવે હું સીધી તમને મળીશ ભાતના ભજીયા થઈ જાય ત્યારે. અને કાંદાના ભજીયા કરવા છે.
હે ગાઈસ, તો ભાતના ભજીયા બનાવવાનું ફિલિંગ્સ તૈયાર છે. બેટર તૈયાર થઈ ગયું છે. બહુ ઢીલું નહીં, જાડું નહીં, આવી રીતે પડવા જોવે તો તૈયાર છે. અને કાંદા તૈયાર છે. તો ફટાફટ ભજીયા કરી લો, પછી પાછી તમને મળું. ત્યારે જય સ્વામિનારાયણ. હે ગાઈસ, તો મારા કાંદાના અને ભાતના ભજીયા રેડી થઈ ગયા છે. ભાતના નીચે છે વધારે, તો સરસ મજાના મારા ભજીયા થઈ ગયા છે ને. હવે હું ચા મૂકું છું. ચાલો તમે બધા પણ જમો ને. આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. જય સ્વામિનારાયણ.